નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ. કહેવાય છે કે રાજકારણમાં ધર્મ હોવો જોઈએ, પણ ધર્મમાં રાજકારણ ના હોવું જોઈએ. ધર્મ હંમેશા દરેક પક્ષ, દરેક વ્યક્તિને તેના કર્મનું યાદ કરાવવો જોઈએ અને એને કર્મ જ્યારે સારું કરે ત્યારે તેને સન્માનવો જોઈએ, બિરદાવવો જોઈએ. અને આ પરંપરા નવસારીના ગ્રીડ સ્થિત સ્વામિનારાયણ મંદિરે ઉજાગર કરી છે. નવસારીના BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે આજે નવસારી મહાનગરપાલિકાના નવનિયુક્ત નગરસેવકોને બોલાવી તેમનું અભિવાદન કરવા સાથે સાથે સમાજની અને ધર્મની તમારી પાસે અપેક્ષા છે એવો એક અલગ પ્રકારે જવાબદારીપૂર્વકનું વહન કરવાની વાત કરી હતી. હા, નવસારીના ગ્રીડ સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે આજે નવસારીના જે તમામ વોર્ડના ચૂંટાયેલા નગરસેવકોને આમંત્રિત કરવામાં આવ્યા હતા અને એમને આજે સ્વામી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં નવસારી મહાનગરપાલિકાના પ્રથમ મેયર, સાથે સાથે કારોબારી અધ્યક્ષ, ડેપ્યુટી મેયર, શાસક પક્ષના નેતા, દંડક સહિતના તમામ હોદ્દેદારો અને આ ઉપરાંત દરેક વોર્ડમાંથી ચૂંટાયેલા નગરસેવકો, જેમાં મોટે ભાગના નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા અને આ તમામને સન્માન કરવામાં આવ્યું હતું, અભિવાદન કરવામાં આવ્યું હતું. તેમના ખાસ કરીને જ્યારે પ્રજાપ્રતિનિધિ તરીકે તેઓ નિયુક્ત થયા છે ત્યારે તેમને સન્માન બિરદાવવા સાથે સાથે સમાજમાં શ્રેષ્ઠ આપવાની, ધર્મને જ્યારે જરૂર પડે ત્યારે ધર્મની પડખે ઊભું રહેવાની વાત અને તેમને એ જવાબદારીનું યાદ કરાવવાનું આ ખૂબ સુંદર કામ સ્વામિનારાયણ મંદિર ખાતે કરવામાં આવ્યું હતું. સ્વાભાવિક છે, જ્યારે કોઈનું સન્માન કરવામાં આવે ત્યારે એની સાથે એની જવાબદારી પણ નિશ્ચિત થતી હોય છે અને આ નગરસેવકોને આમ તો સ્ટેજ પર સારી સન્માન કરવામાં આવવા સાથે સાથે આ જ કરતી રીતે તેમને જવાબદારીનું પણ એક જ્ઞાન કરાવવા માટે અથવા તો જવાબદારી યાદ કરાવવા માટેની પણ આ એક ખૂબ સુંદર પરંપરા હતી. ત્યારે કહેવાય છે કે ભગવાનના આશીર્વાદ હોય તો કદાચ માનવ કોઈ કામ કરતાં પહેલાં એની આ ભગવાનની કૃપા હોય તો એ સત્કર્મ કરતો હોય છે. ત્યારે અહીંયા માત્ર સન્માન નહીં પરંતુ પ્રભુના આશીર્વાદ પણ આપવામાં આવ્યા હતા. યજ્ઞ અને નીલકંઠ મહારાજના આજે અભિનંદન તરીકે એમના જલાભિષેક પણ વિવિધ મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે BAPS સ્વામિનારાયણ મંદિરના સંતે શું કહ્યું તે જોઈએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. નવસારી એ સર્વપ્રથમ સંસ્કારી નગરી છે અને હવે મહાનગરપાલિકા જવા થઈ રહી છે. ત્યારે અમારા બધા સંતોનો અને અમારા ગુરુજી મહંત સ્વામી મહારાજનો એક વિચાર હતો કે નવસારીનું જે બિરુદ છે સંસ્કારી નગરીનું એ સચવાઈ રહે તે માટે આપણે જે ચૂંટાયેલી પાંખ છે, કોર્પોરેટરો અને મેયર અને ઉપમેયર, એમને મંદિરમાં આમંત્રિત કરવા અને એ અન્વયે અમે એમને આમંત્રિત કર્યા છે. મેયરશ્રી અને એમની સાથે જે કોર્પોરેટરો અને ભૂરાભાઈ વગેરે સર્વપ્રથમ અહીંયા આગળ રોજ યજ્ઞ થાય છે 2 વખત. એ યજ્ઞની અંદર એમની પાસે આહુતિ અપાવી અને ત્યાર પછી સંસ્થા વિશે થોડો ખ્યાલ આપ્યો અને ત્યારબાદ નીલકંઠ વર્ણી એમના અભિષેક એમણે કર્યો અને અભિષેક કર્યા પછી એમણે સ્વામિનારાયણ ભગવાનના મંદિરના દર્શન કર્યા અને દર્શન કરી અને એમનું જે અમારે સન્માન કરવાનું હતું એ સન્માન નિમિત્તે આ રવિસભામાં આમંત્રિત કરવામાં આવ્યા. અહીંયા આગળ એમણે ખૂબ સારી બધી વાતો કરી છે. આપણે પ્રાર્થના કરીએ છીએ કે એમના દ્વારા નવસારી શહેર એક ખૂબ સારું સંસ્કારી અને સ્વચ્છ અને હરિયાળું શહેર બને અને ગુજરાત તેમજ ભારતની અંદર એની સારી નામના થાય એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. મેયર સહિત તમામ નગરસેવકોનું સન્માન થયું હતું. ત્યારે સન્માનનો પ્રતિભાવ આપતા અશોકભાઈ ધોરજીયાએ જે વાત કરી હતી તેની એક ઝલક તમારી સમક્ષ રજૂ કરીએ છીએ. ગાય માતા કે નામ અને એટલું મોટું અભિયાન ચલાવે છે. મને કે કાકા તમે હવે મેયર બની ગયા, મારી એક વાત સાંભળશો? મેં કીધું બોલ બેટા. મને કે કાકા જ્યારે ગાયનું મૃત્યુ થાય ને ત્યારે કચરાની ગાડીમાં એને ઉંચકીને ડમ્પિંગ સાઇટ પર ફેંકી દેવામાં આવે છે. અને મેં પહેલો નિર્ણય મેયર થયા પછી કર્યો કે મારી દીકરીએ મને જે સજેશન કર્યું છે, મારા સાથી મિત્રોને મેં કહ્યું અને આગામી સામાન્ય સભામાં પહેલી સામાન્ય સભામાં મેં ઠરાવ કરીશું
પહેલી કે 2 ગાય માતાનું મૃત્યુ થયું. અમે લોકો જાતે ગયા, એને માન સન્માન સાથે એ ટ્રેક્ટરને ધોવડાવ્યું, ગાય માતાના મૃતદેહને ઉપર ચડાવ્યો, એમનું પુષ્પાંજલિ કરી, એમની આરતી ઉતારી અને વ્યવસ્થિત આપણી માતાની દફનવિધિ કરીએ એ રીતે એમની દફનવિધિ કરીને અંતિમ સંસ્કાર કર્યો. અને આવનારા દિવસોમાં આવા તમારી પાસે પણ કોઈ સજેશન હોય તો જરૂર મોકલજો. આપણે બધા સાથે મળીને આ શહેરને વિકસિત કરવાનું છે, સ્વચ્છિત કરવાનું છે, હરિયાળું બનાવવાનું છે. સાથે મળીને કામ કરીએ. અને આજે જ્યારે આપણને સ્વામીજીએ મંદિરમાં બોલાવીને દર્શન કરાવીને આહુતિ અપાવીને જે એક નાની અમથી ટકોર પણ કાયમ માટે યાદ રાખવા જેવી કરી છે કે તમે બધા સાથે મળીને કામ કરજો. કારણ કે સ્વામીને રાજકારણની તો ખબર હોય ને, અને એ ટકોરને આપણે બધાએ ઝીલી લેવી પડે. નાની મોટી ક્યારેક ગમો અણગમો ભૂલીને આ લોકોએ આપણા પર જે ભરોસો મૂકીને આપણા પર જે પ્રતિનિધિ તરીકે ચૂંટ્યા છે ત્યારે આપણે જનતાની સેવા કરવું, જનસેવા એ જ પ્રભુ સેવાના સૂત્ર સાથે આજે આપણે આશીર્વાદ લઈને કામ કરીએ. એ જ વાત સાથે સંતોના ચરણોમાં, ભગવાનના ચરણોમાં મારા નમન, આભાર. જય સ્વામિનારાયણ. આ પ્રસંગે વિવિધ મહાનુભાવોની પણ પ્રતિક્રિયા મેળવવાની કોશિશ કરી હતી. શું કહી રહ્યા છે તે જોઈએ. નવસારી શહેરમાં નેશનલ હાઈવેને લાગીને વર્ષોથી સત્સંગનું ધામ સ્વામિનારાયણ ભગવાનનું મંદિર, અને એમાં આજે જે સંતો દ્વારા અમારા નવસારી મહાનગરના સૌ ચૂંટાયેલા કોર્પોરેટરોને આશીર્વાદ આપવા માટે બોલાવ્યા હતા. આજે અમે મહાનગરના સૌ કોર્પોરેટર ભાઈઓ અને બહેનો સંતોની હાજરીમાં અભિષેક કર્યો, યજ્ઞમાં આહુતિ આપી અને ભગવાનના દર્શન કરીને રવિ સભામાં ઉપસ્થિત રહ્યા. રવિ સભામાં અમારું સૌનું સ્વામીએ સન્માન કરીને અમને આશીર્વાદ આપ્યા કે આવનારા દિવસોમાં નવસારી શહેરની પ્રજા સુખીમય બને એવા કામ કરજો. અમે સ્વામીજીને ખાતરી આપીએ છીએ કે આપના અને ભગવાનના આશીર્વાદથી આ શહેરની વિકાસની ગાથા પર આગળ વધે, સ્વચ્છ બને, સારું બને એવા અમારા પ્રયત્ન રહેશે. સ્વામિનારાયણ સંપ્રદાય અને ભગવાન સ્વામિનારાયણના અમને આશીર્વાદ મળ્યા છે, અમારું જે સન્માન થયું છે એ માટે હું તમામ સંતોનો આભાર વ્યક્ત કરું છું. બીએપીએસ સ્વામિનારાયણ મંદિર તેના મેનેજમેન્ટ માટે પણ જાણીતું છે, ત્યારે શહેરના નેતૃત્વએ તેની પાસેથી મેનેજમેન્ટ શીખવું જોઈએ. નાની નાની બાબતોની ચોકસાઈ સાથે જે કાર્યક્રમો અથવા તો જે આયોજનો થતા હોય છે તે આયોજનને પાર પાડવામાં આવતા હોય છે. આજે જ્યારે શહેરના નગરસેવકોનું સન્માન કરવાનું હતું ત્યારે નગરસેવક પાર્કિંગમાં આવે ત્યારે તેમને ક્યાં લઈ જવા, કેવી રીતે બેસાડવા, યજ્ઞમાં કેવી રીતે આહુતિ આપવા લઈ જવા, સાથે સાથે જે અભિષેક કરવા માટે લઈ જવા તો કેવી રીતે લઈ જવા, અને એ જે તમામ સુવ્યવસ્થા ગોઠવવામાં આવી હતી તે જોઈને કદાચ આ નગરસેવકો એમના જ્યારે કામો કરે અથવા તો શહેરના વિકાસના કામો કરે ત્યારે પણ એ વ્યવસ્થામાંથી જ ક્યાંક કંઈ શીખે અને ચોક્કસ એક સારું આયોજન કરે અને શહેરને એક શ્રેષ્ઠ આયોજન અને શ્રેષ્ઠ સત્તાનો અહેસાસ કરાવે. એ ચોક્કસ આ સન્માન દરમિયાન એક આ વાત પણ શીખવી જોઈએ. આ વાતને પણ ચોક્કસ એ મેનેજમેન્ટ જે સ્વામિનારાયણ બીએપીએસ સ્વામિનારાયણ ગ્રુપનું છે એ ચોક્કસ બિરદાવવા લાયક છે. અને આજે એની ઝલક આજે તમામ નગરસેવકોને મળી તો આશા રાખીએ કે જ્યાં સન્માન કરવામાં આવ્યું છે એ મંદિરની પાવન ધરા પરથી તેમનામાં કોઈપણ પ્રકારની સત્કર્મ કરવાની ભાવના પ્રેરિત થાય અને શહેરની પ્રજાને ચોક્કસ સુશાસન મળે એવી અપેક્ષા સાથે જોતા રહો નવસારી લાઈવ. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી.